રાજકોટના અગ્નિકાંડ બાદ આખરે ભાવનગર પ્રશાસન પણ જાગ્યું। ભાવનગરમાં રામ મંત્ર મંદિર પાસેના બિલ્ડિંગમાં કાર્યવાહી કરવામાં આવી। ઓમ પ્લાઝા બિલ્ડિંગને પ્રશાસને સીલ માર્યું। એનઓસી વગર ધમધમતું ઓમ પ્લાઝા બિલ્ડિંગ સીલ કરાયું। સૌથી મોટો સવાલ એ કે અત્યાર સુધી પ્રશાસન ક્યાં હતું? સૌથી મોટો સવાલ, ભાવનગરમાં કેમ અપાયું મોતને આમંત્રણ? લાંબા સમયથી ફાયર એનઓસી નહોતી તો પહેલા કેમ ન કરી કાર્યવાહી? પાલિકાના અધિકારીઓ શું મોટી દુર્ઘટનાની રાહ જોતા હતા? ચાલશે, થોડા સમય બધી જ જગ્યાએ આખા રાજ્યમાં ઠેર ઠેર આ પ્રકારની કામગીરી કરવામાં આવશે, પણ જ્યારે કોઈ ઘટના બને ત્યારે થોડા સમય સુધી આ રીતની કામગીરી થાય છે અને પછી જ બધા જ ભૂલી જાય છે। રાજકોટની આગ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ભાવનગર ફાયર વિભાગ દ્વારા પણ વિવિધ બિલ્ડિંગોને સીલ મારવામાં આવી રહ્યા છે। હાલ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ઓમ પ્લાઝા નામનું જે રેસિડેન્સ વિસ્તારની અંદર જે બિલ્ડિંગ આવેલું છે કે ત્યાં સીલ મારવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે પ્રમાણે રાજ્યની અંદર આગ દુર્ઘટના ઘટે છે કે જેમાં નિર્દોષ લોકો છે તે જીવ ગુમાવતા હોય છે, ત્યારે જે જવાબદાર વિભાગ હોય છે તેમની લાપરવાહી હંમેશા સામે આવતી હોય છે। એ જ પ્રમાણે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે ફાયર વિભાગ છે તે હાલ એક્શનમાં આવ્યું છે અને ફાયર વિભાગ દ્વારા આ જે બિલ્ડિંગ છે તેમને સીલ મારવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જોકે ભાવનગરની અંદર જે વિવિધ ગેમ ઝોનો હોય છે, રેસિડેન્સ વિસ્તારની અંદર જે હોટલ અને રેસ્ટોરન્ટ હોય છે તેમને પણ સીલ મારવાની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે। હાલ તમને ઉપરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજ્યએ જે તખ્તશિલા અગ્નિકાંડ છે તે પણ જોયો છે, કારણ કે તેમાં કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તેમાંથી શીખ લઈને તંત્ર દ્વારા જે કામગીરી કરવી જોઈએ તેમાં હંમેશા આળસ દાખવતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય છે। હાલ જે આ અભિયમ જે ટ્યુશન ક્લાસીસ આવેલું છે કે જ્યાં પણ સીલ મારીને ફાયર વિભાગ દ્વારા કામગીરી છે તે કરવામાં આવી છે। આ જ પ્રકારે જે આ ઓમ પ્લાઝા નામનું જે બિલ્ડિંગ આવેલું છે કે જેના ઉપરના માળેથી જે લાઇબ્રેરી આવેલી છે તેમાં પણ સીલ મારવામાં આવી છે। સ્વાભાવિક છે કે એક તરફ રાજ્યની અંદર જ્યારે પણ આવી દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે તંત્ર દ્વારા એક્શનમાં આવીને કામગીરી કરતી હોય છે। તે જ પ્રમાણે ભાવનગરની અંદર હાલ જે ફાયરનો વિભાગ છે તે એનઓસીને લઈને હાલ કાર્યવાહી શરૂ કરી છે। તેમાં જે ઓમ પ્લાઝાનું રામંત્ર મંદિર પાસેનું બિલ્ડિંગ આવેલું છે કે જ્યાં હાલ ફાયર વિભાગની કાર્યવાહી શરૂ જોવા મળી રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।